સમાચારની વાત કરીએ તો અમરેલીના સુરગપરા ગામ ખાતે વાડી વિસ્તારમાં આરોહી નામની 1.5 વર્ષની બાળકી બોરવેલમાં પડી। માતા પિતા કપાસનું વાવેતર કરતા હતા તે દરમિયાન રમતા રમતા બાળકી બોરવેલ પાસે ગઈ હતી અને ગરકાવ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર દ્વારા હાલ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા કલેક્ટર અજય દહિયા, પ્રાંત અધિકારી લાઠી, મામલતદાર તેમજ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે। 5 કલાક જેવો સમય વીતી ચૂક્યો છે। રાજુલાથી રોબોટિક ટીમ પહોંચી છે। રોબોટ દ્વારા બાળકીનું રેસ્ક્યુ કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। તો વડોદરાથી પણ એનડીઆરએફની ટીમ પણ હાલ ઓન ધ વે છે, જે કોઈ પણ સમયે અહીં પહોંચી શકે છે। અંદર કેમેરાથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે। ઓક્સિજન પણ બાળકીને અપાઈ રહ્યું છે। પ્રાંત અધિકારીના જણાવ્યા પ્રમાણે બાળકીની પરિસ્થિતિ હાલ સારી છે। ખૂબ ઝડપથી બાળકી બહાર આવશે તેવી આશા છે। તો બીજી બાજુ તેમના માતા પિતા પણ ખૂબ દુઃખી હાલતમાં પોતાની બાળકી સાજી નરવી બહાર આવે તેવી આશા સાથે બેઠા છે। જેકેએસટી ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। હું એનઆઈ બ્રહ્મભટ્ટ લાઠી ડેપ્યુટી કલેક્ટર તરીકે અત્યારે હાલ ફરજ બજાવું છું। અહીંયા આગળ જે સીમ વિસ્તારમાં બોરવેલ છે, બોરવેલમાં 1.5 વર્ષની બાળકી જે બોરવેલમાં અંદર પડી છે, એની જાણ થતાં ફાયરની ટીમ, પોલીસની ટીમ અને હેલ્થની ટીમ, તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી અને બાળકીને બહાર લાવવાના પ્રયત્નો શરૂ કર્યા। પહેલાં આજુબાજુથી ખોદકામ કરી અને જો બાળકી બહાર નીકળી જતો એના માટેના પ્રયત્નો કર્યા, પરંતુ વધારે તપાસ કરતાં ખબર પડી કે બાળકી વધારે અંદર છે। એટલે એ વખતે જ સમયગાળામાં જ આપણે એનડીઆરએફની ટીમને અને એક રોબોટિક આર્મ પણ આપણે મંગાવેલો છે। તો રોબોટિક આર્મને પણ આપણે અહીંયા આગળ જે વ્યક્તિ છે એને લઈને આવવા માટેની જાણ કરી દીધેલી છે। એ રસ્તામાં છે, પહોંચે ત્યાં સુધીમાં અમારા પ્રયત્નો એવા છે કે બાળકીને ઓક્સિજન મારફતે આપણે ઓક્સિજન સપ્લાય પૂરો પાડીએ કે જેથી બાળકીને બીજો કોઈ તકલીફ ના પડે। અને બાળકી છે અત્યારે હાલ સ્વસ્થ હાલતમાં છે એવી આપણને તમામ બાબતે ખાતરી છે। જેવી બાળકી બહાર આવે છે એટલે હેલ્થની ટીમ પણ આપણી તૈયાર છે અને તમામ તૈયારી આપણી થઈ ગયેલી છે કે જેથી બાળકી બહાર આવે જેથી એને કોઈ હેલ્થની અન્ય કોઈ તકલીફ ઊભી ના થાય અને ઓક્સિજન સપ્લાય આપણે પૂરો પાડીએ છીએ કન્ટિન્યુઅસલી। અમારી ટીમ છે સીસીટીવી મોકલી, જે અંડર વોટર કેમેરા છે એ અંડર વોટર કેમેરા મોકલી અને કન્ટિન્યુઅસ મોનિટરિંગ પણ કરી રહી છે। એટલે ફાયરની ટીમ છે એ બાબતે સંપૂર્ણ રીતે સજ્જ પણ છે। અમરેલી તાલુકાના સુરગપુરા ગામે વાડી વિસ્તારમાં બાળકો રમતા રમતા એક દીકરી દારમાં અત્યારે ફસાયેલી। રેસ્ક્યુની ટીમ દ્વારા, વહીવટીતંત્ર દ્વારા કામગીરી પણ ચાલુ છે। એક બરોડાથી પણ ટીમ મંગાવવામાં આવી રહી છે। અત્યારે જ્યારે તે બાળકી દારમાં ફસાય છે, આપણે તો કુદરતને, ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવી કે આ દીકરીનું આયુષ્ય ભગવાન ખૂબ મોટું આપે અને સ્વસ્થ રીતે બહાર આવે એ ભગવાન ભોળાનાથના શરણમાં આપણે પ્રાર્થના કરીએ। કેવું ગામ છે ને ઘટના બની છે, શું છે? મારું નામ કાળુભાઈ માધાભાઈ, ગામ સુરગપુરા, સરપંચ ને મજૂર જે બહારથી આવે ને એ 6-7 વર્ષથી અહીંયા રહે છે। પણ મોટા માણસો સીમમાં કામ કરતા હતા ખેતરમાં, ના છોકરાઓ દારમાં નાના રમતા હતા, તો એ દારમાંથી છોકરાઓ પથ્થરો લઈ લીધો ને એટલે નાના બાળકોને કંઈ ખબર ન હોય એટલે એ બાળકી રમતા રમતા એમાં પડી ગઈ। એટલે અત્યારે અમે ફોન કર્યો એટલે બધા લોકો અમરેલીથી ને બધા આવીને બધી પૂરી કાર્યવાહી શરૂ જ છે અને રોબોટવાળા નહીં પણ બોલાયેલા છે, એ આવવાની તૈયારીમાં છે। મજૂર છે દાહોદ ગોધરાના અને ભનુભાઈની વાડીએ ઘણા વર્ષોથી રહી જ છે, જૂના માણસ। કેટલા વાગે બનાવ બન્યો? આ બનાવ બન્યો 12, સવા 12 અને એક